ભણ્યો હોય જોબ ના મળે તો ટેન્શન આવે, ડિપ્રેશનની ગોળીઓ ખાવી પડે. ડિપ્રેશનની ભણેલો છે છતાં પણ ડિપ્રેશનની ગોળીઓ ખાય. શું કરવા? એ ડિપ્રેશનમાંથી કાઢશે કોણ? ત્યાં સત્સંગ જોઈશે. શું જોશે? સત્સંગ એટલે કરવાનો કે હળવા ફૂલ થઈને જીવાય. આપણો ભાર ભગવાનને માથીને કઈ રીતે જીવન જીવવું એની ટેકનિક સત્સંગથી શીખવા મળે. એટલે આપણે સત્સંગ કરવો છે. શ્રમ સમય કહ્યું સંપ્રદાયનું પરિવર્તન કરવાની વાત નથી કે ધર્મ બદલવાની વાત નથી, પણ સ્વભાવ બદલવાની વાત છે. સ્વભાવ બદલાય તો બધું બદલાયેલું જ છે. એ સ્વભાવ બદલાય ક્યાંથી? એ સ્વભાવને કાઢે કોણ? તેવા સ્વભાવથી પરના પુરુષ. સ્વામી જેવા પુરુષ હતા ને યોગમાં જે આવ્યા છે ને એને નિશ્ચિંત કરી દેતા. હજારો હરિભક્તોનો સમાજ છે દેશમાં પ્રદેશમાં, એને સંભાળી નિશ્ચિંતા સુવે છે. આપણે નિશ્ચિંતા પ્રગટાવીશું. નિશ્ચિંતા પ્રગટે તો બધું છે. એટલે સત્સંગ એટલે કરવો છે.